બાજુ સુરત જિલ્લાને પણ મેઘરાજાએ બરાબરનો ધામરોળ્યો છે। ઓલપાડ તાલુકામાં આજે મેઘરાજા ઓળઘોળ થયા હતા અને ઓલપાડને પાણી પાણી કરી દીધું છે। કેટલીય જીઆઈડીસીઓમાં પાણી ભરાયા છે, શોપિંગ કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા છે, લોકોને મોટી નુકસાની થઈ છે। જે વરસાદની રાહ જોવાઈ રહી હતી એ વરસાદ આવ્યો તો ખરો, પણ એવો વરસ્યો કે પહેલા જ વરસાદમાં બધું જ પાણી પાણી કરી દીધું છે। ઓલપાડના આ દ્રશ્યો, ખેતરોના આ દ્રશ્યો છે, ખેતરમાં પાણી ભરાયા છે। બીજી બાજુ જ્યાં શહેરી વિસ્તારની અંદર તમે આવો છો તો એ શહેરી વિસ્તાર સુરત શહેર સાથે જોડાયેલો આ વિસ્તાર છે અને ત્યાં પ્રી મોન્સૂન કેવું કામ કર્યું છે તંત્રએ પ્રી મોન્સૂનનું એ અહીંયા દેખાઈ રહ્યું છે। જીઆઈડીસીના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ ટાયર ડૂબી જાય એટલા પાણી છે અને ત્યાંથી નીકળવું, ઘૂંટણ ઘૂંટણ સમા પાણીમાં નીકળવું ખૂબ લોકોને હેરાનગતિ, કારણ કે સવારમાં કામ ધંધે જવાનું હોય છે અને એ વખતે લોકોને ખૂબ તકલીફ પડી હતી। એની સાથે સાથે લગભગ 3 ઇંચ જેટલો વરસાદ અહીંયા આગળ વરસ્યો છે। એ પછી સ્કૂલો હોય કે પછી આંગણવાડીઓ હોય, બધે જ પાણી ભરાઈ ગયા હતા। ઇમરજન્સી વ્હીકલને પણ નીકળવામાં તકલીફ પડે એ હદે અહીંયા પાણી ભરાયા। ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી સુરત શહેરી વિસ્તાર હોય, બધે જ પાણી પાણી થઈ ગયું છે। ગ્રામ્ય વિસ્તારમાં તો ચાલો સમજી શકાય છે, પણ શહેરી વિસ્તારમાં જ્યાં દાવા કરવામાં આવે છે કે પાણી નહીં ભરાય, ત્યાં પણ પાણી દર વર્ષે ભરાય છે ને એ બધા જ દાવા વરસાદના પાણીની સાથે વહેતા દેખાય છે।